પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચકચાર જગાવનાર એક કિસ્સામાં સત્ય સામે આવ્યું છે, જેમાં પોણા 2 વર્ષથી રિસામણે બેસેલી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો। ત્યારબાદ આ નિર્દય મહિલાએ પોતાના જ બાળકને મારી દાટી દીધો હતો, જે મામલે માતા પુત્રી સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। મૂળ મંડેર ગામે વાણંદ શેરીમાં તથા હાલ ચિંગરિયા ગામે રહેતા વિપુલ કાનાભાઈ વાસણ નામના યુવાને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જેમાં જણાવાયું છે કે મંડેર ગામે રહેતા મુળુભાઈ જીવાભાઈ વાજાની દીકરી જાગૃતિ સાથે વર્ષ 2017માં તેના લગ્ન થયા હતા અને જાગૃતિથી સંતાનમાં એક સાહિલ નામનો દીકરો છે, જે 8 વર્ષનો છે। વધુમાં વિપુલે જણાવ્યું હતું કે લગ્ન બાદ ઘર સંસાર સારી રીતે ચાલતો હતો। તે પછી તેની પત્ની જાગૃતિ કોઈ અન્ય વ્યક્તિ સાથે ફોનમાં વાતચીત કરવા લાગી હતી, ત્યારે વિપુલે તેને રંગે હાથ પકડી લીધી હતી। આ ભાંડો ફૂટી જતા જાગૃતિ સાસરિયામાંથી પોતાના પિયરીએ રહેવા ચાલી ગઈ હતી। ત્યારબાદ વિપુલ અને તેના માતા લક્ષ્મીબેન તથા સમાજના આગેવાનો જાગૃતિના પિતાના ઘરે જઈને સમાધાન કરીને તેડી આવ્યા હતા। એ પછી પણ પત્ની જાગૃતિ બીજા માણસો સાથે ફોનમાં વાતચીત કરવાનું ચાલુ રાખતી હતી, તેથી વિપુલે તેના પિતા કાનાભાઈ વાસણ, માતા લક્ષ્મીબેન તથા પત્ની જાગૃતિ અને પુત્ર સાહિલને લઈને ચિંગરિયા ગામે રહેવા આવી ગયો હતો। ત્યારબાદ પણ જાગૃતિ અન્ય કોઈ સાથે ફોનમાં વાતચીત કરતી હતી, જેથી બંને વચ્ચે ઝઘડો થતા જાગૃતિ પોણા 2 વર્ષથી રિસામણે છે। પોણા 2 વર્ષથી રિસામણે બેઠેલી આ જાગૃતિએ પુત્રને જન્મ આપ્યો છે તેવી માહિતી મળતા વિપુલ અને તેની માતા લક્ષ્મીબેને માધવપુરમાં સરકારી દવાખાને તેમજ પોરબંદર લેડી હોસ્પિટલમાં તપાસ કરી હતી, જ્યાં જાગૃતિએ પુત્રને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું। વિપુલને પોણા 2 વર્ષથી જાગૃતિ સાથે કોઈ શારીરિક સંબંધો ન હતા, તેમ છતાં જાગૃતિને પુત્રનો જન્મ થયો હતો। ત્યારે અંતે આ યુવાન દ્વારા માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ઓડદર ગામની સીમમાં હાઈવે નજીક બાવળની કાટમાંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા, જેને ખોદીને આ બાયોલોજીકલ પુરાવાની FSL તપાસ થઈ હતી અને DNAની તપાસ કાર્યવાહીના અંતે નવજાત શિશુને મારીને દાટી દીધું હોવાનું જણાતા ફરિયાદ દાખલ થઈ છે। બાળકનો જન્મ સમાજથી છુપાવવા માટે જાગૃતિએ માતા દુધીબેન વાજા અને દોલતગઢના હિતેશ ખીમા ડાકી સાથે મળીને નવજાત શિશુને મારી નાખવાનું કાવતરું રચી હિતેશે બાળકને મારી નાખીને દાટી દઈ પુરાવાનો નાશ કર્યાનું જણાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। પોલીસે ગુનો દાખલ કર્યો છે, સાહેબ કોણ આરોપી છે અને શું કરવા આખો જે ઘટના છે તે સામે આવી છે? ગત તારીખ 30 એપ્રિલના રોજ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે એક જાણવા જોગ દાખલ થઈ હતી, જેના કામે માધવપુર પોલીસે ઓડદર ગામના સીમ વિસ્તારમાં એક એક્સકેવેશનની પ્રોસેસ વિધિવત રીતે કરવામાં આવેલ હતી। મૂળ વિગત જાણવા જોગની એવી હતી કે એક નવજાત શિશુ, એના જન્મ બાદ એ નવજાત શિશુ ગાયબ થયેલ હતું, તો એના કામે ત્યાં જે ખોદકામ કરવામાં આવ્યું તો એમાંથી અમુક સ્કલના અવશેષો પોલીસને મળેલા હતા। ત્યારબાદ ડૉક્ટર્સની ટીમ દ્વારા એ અવશેષો બાબતે અભિપ્રાય મેળવવામાં આવેલ અને અભિપ્રાય મેળવી એને આગળની તપાસ માટે ફોરેન્સિક્સમાં મોકલવામાં આવેલા। ત્યારબાદ પોલીસને એવા બીજા પુરાવાઓ મળ્યા, જે પુરાવાઓ ધ્યાને લેતા એવું જાણવા મળેલું કે આ જે શિશુ જે છે એના માતા અને એના નાની અને જે માતા છે એમના એક સગા એવા એક ઈસમ દ્વારા આ જે નવજાત બાળક છે એને હત્યા કરી જે તે સમયે ઓડદરના વિસ્તારમાં રોડ ઉપર દફનાવી દેવામાં આવેલ હતું, જેના સંદર્ભે માધવપુર પોલીસે ગઈકાલે રાતે ખૂન અને પુરાવાના નાશ જેવી અલગ અલગ 4 કલમો સહિતનો એક ગુનો દાખલ કરેલો છે। આ કામે જે પણ અવશેષો જે પણ મળેલા છે એનું ફોરેન્સિક્સ એનાલિસિસ, એના DNA પ્રોફાઇલિંગ વગેરેની પ્રોસેસ અત્યારે ચાલુ છે અને જે સાધનિક પુરાવાઓ છે એ મેળવવામાં આવી રહ્યા છે। આરોપીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયેલા છે અને આરોપીઓની તપાસ હાલ ચાલુ છે। આરોપીઓ અટક થયેથી આ ઘટના પાછળનો અસલી હેતુ અને બાકીની તમામ જે ડિટેલ્સ છે એ જાણી શકાશે। એક મિનિટ પોઝ કરો, મારે જોવું પડશે, પૂછી બાકી જે ઘટના બની એનું કારણ શું અને આ જે આરોપીઓ છે એ કોણ છે અને એનો રોલ શું હતો આ ઘટનામાં બધા આરોપીઓનો? આ ગામના જે ફરિયાદી છે એમના વાઇફ જાગૃતિબેન એ છેલ્લા પોણા 2 વર્ષથી રિસામણે રહેતા હોય, પોતાના માવતરના ઘરે રહેતા હોય અને આ ગામના જે
ફરિયાદી છે, બરાબર છે, એ અને એમના જે આ પત્ની છે આરોપી, એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો શરીર સંબંધ ન હોવા છતાં આ જે બાળક છે એ બાળકના જન્મ વખતે જે હોસ્પિટલના જે રેકર્ડ છે એમાં ફરિયાદીનું પોતાનું નામ નખાવેલ હોવાનું આ ફરિયાદીના ધ્યાને આવેલ હતું. અને જે બાદ તપાસ કરતા એમને જે હકીકત જાણવા મળી કે આ આરોપી બેન, એમના મધર અને એના મામાના દીકરા હિતેશભાઈ, આ 3 લોકોએ ભેગા મળી એક આ નવજાત શિશુ જે છે એનો જન્મ સમાજથી છુપાવવા માટે એક કાવતરું રચી આરોપી નંબર 3 જે છે હિતેશ ડાકી, જે આ કામના આરોપી નંબર 1ના મામાના દીકરા થાય છે, એમણે આ આરોપી આ જે બાળક જે છે એને મારી નાખી ત્યાં હળદરની સીમમાં એને દાટી એનો નિકાલ કરેલો હતો. આ રીતે 3 આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં એક કાવતરું રચી આ નવજાત શિશુને મારી એનું નિકાલ કરેલો હતો, જેના સંબંધમાં આ FIR ફરિયાદી વિપુલભાઈએ માધવપુર પોલીસ સ્ટેશનમાં આપેલ હતી. પોલીસ દ્વારા ઊંડાણથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એવી વિગતો બહાર આવી હતી કે જાગૃતિએ તેના મામાના દીકરા હિતેશ ખીમા ડાકી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના કારણે તે બાળકનો જન્મ થયો હતો. તેથી ત્રણેય કાવતરું ઘડીને બાળકનો નિકાલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.